નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે એક મસ્ત મોટો વિવાદ ચાલી રહ્યો છે. એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઇન્સ, મેડિકલમાં નીટ, આ બંને પરીક્ષાઓ લેવા માટેની તૈયારીઓ, તારીખો, ફોર્મ ભરવા, છેક હોલ ટિકિટ ડાઉનલોડ કરવા સુધીના સ્ટેજે પહોંચ્યા પછી વિવાદ ઉભો થયો છે કે અત્યારના સંજોગોમાં આ પરીક્ષાઓ લેવી યોગ્ય નથી. હવે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ આ સિક્કાની બે બાજુમાં એક બાજુ સરકાર છે અને બીજી બાજુ વિરોધ પક્ષ છે. એ સ્વાભાવિક રીતે જ આખા મુદ્દાને પોલિટિકલ ટ્વિસ્ટ જેને કહેવાય અથવા રાજકીય રંગ લાગ્યો છે. ત્યારે પરિસ્થિતિ શું છે એના ઉપર એક નજર નાખી લઈએ ચર્ચા શરૂ કરતા પહેલા. ભારતમાં અત્યાર સુધી 33,76,000 કરતા વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 61,600 જેટલા લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 5 દિવસની ચલિત એવરેજ 75,000થી વધુ લોકોની છે. હજુ પણ નિષ્ણાતો એવું કહે છે કે રોજના 1 લાખ કેસ થાય તે દિવસો દૂર નહીં હોય. કોવિડ હજુ કાબૂમાં આવ્યો નથી, એની કોઈ દવા નથી. એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હાથ ધોવા એ પ્રાથમિક પણ ખૂબ જ અગત્યના ઉપાયો છે. ત્યારે આ પરિસ્થિતિમાં જ્યારે કોરોના વકરશે એવો ભય ઊભો છે તો આ નવા મુદ્દે ઘમાસાણ ઊભું થવા પામ્યું છે. શિક્ષણ મંત્રાલય કહે છે કે વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે પરીક્ષા ગમે તે ભોગે યોજાય. 100થી વધુ શિક્ષણવિદોનો પ્રધાનમંત્રીને પરીક્ષા યોજવાના સમર્થનમાં પત્ર લખ્યો છે. હવે શિક્ષણવિદો પણ સુઓ મોટો પત્રો લખતા થયા છે. એમાં પણ દરેકના પોતપોતાના મતો હોઈ શકે, આપણે એની સાથે ચર્ચામાં પડવાની જરૂર નથી. કોરોનાના ભીષણ સંક્રમણ વખતે જેઈઈ મેઇન 2020 અને નીટ 2020 ના આયોજન અંગે સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયા છે. કેન્દ્રીય શિક્ષણ સચિવે એવી સ્પષ્ટતા કરી હોવાનું કહેવાય છે કે નીટ અને જેઈઈ મેઇન નક્કી તારીખો પર યોજાશે જ. બંને પરીક્ષાઓને સ્થગિત કરવા અંગે પુનઃ વિચાર નહીં થાય. શિક્ષણ મંત્રી પોખરિયાલ કહે છે કે અત્યાર સુધી જેઈઈના 8,58,000 વિદ્યાર્થીઓમાંથી 7,50,000 અને નીટના 15,97,000માંથી 10 લાખ વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા છે. વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે પરીક્ષાનું આયોજન ગમે તે ભોગે થાય, એનો આ પુરાવો છે એવું શિક્ષણ મંત્રી માને છે. શિક્ષણવિદોનો મત છે કે પરીક્ષા ટાળવી એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કામ છે. કોંગ્રેસના 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા પરીક્ષા ટાળવાની માંગ પછી આ રાજ્યો હવે સુપ્રીમ કોર્ટનો આશરો લે તેવી સંભાવના બલવત્તર બની છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહનું કહેવું છે કે નીટ અને જીઈ જેવી પરીક્ષાઓનું આયોજન ઓનલાઈન પણ થઈ શકે. આદિત્ય ઠાકરેએ પણ પરીક્ષાઓ ટાળવાની ભલામણ કરતો પત્ર વડાપ્રધાનને લખ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નિર્દેશકોનું કહેવું છે કે નીટ અને જીઈઈમાં વધુ વિલંબ કરવાથી શૂન્ય શૈક્ષણિક સત્રનો ખતરો છે. પરીક્ષાના સ્થાને બીજા ત્વરિત વિકલ્પથી શિક્ષણની ગુણવત્તા ઘટશે અને તેની નકારાત્મક અસર થશે. આમ આઈઆઈટીના જે નિર્દેશકો છે તે પણ એવું માને છે કે આને રોકી રાખવું યોગ્ય નથી. ઉપલબ્ધ માહિતી પ્રમાણે જો જેઈઈના 8,58,000 વિદ્યાર્થીઓમાંથી 7,50,000 એટલે 87% એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી હોય તો બાકીના 1,08,000 એટલે 13%નું ભવિષ્ય શું? નીટના કિસ્સામાં તો 33% વિદ્યાર્થીઓએ હજુ એડમિટ કાર્ડ ડાઉનલોડ નહીં કર્યું હોવાના આંકડા બહાર આવ્યા છે. આ પરિસ્થિતિમાં આ જે સ્થિતિ ઊભી થઈ છે, જે પ્રશ્ન ઊભો થયો છે,
એની ચર્ચા કરવા માટે મને લાગે છે કે અત્યાર સુધી આ ચર્ચા માટે જે કોઈ જગ્યાએ ચર્ચા થઈ હોય ત્યાં જે નિષ્ણાતો ભેગા થયા હોય તેની સરખામણીમાં એક અતિ કાબેલ અને આ ક્ષેત્રે અત્યંત જાણકાર પેનલ આજે ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમ થકી એમને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા માટે આપણે આમંત્રિત કરી છે. એવા છે પ્રોફેસર સુધીર જૈન, આઈઆઈટી ગાંધીનગરના જૈન સાહેબ ડિરેક્ટર છે. જૂન 2009માં ફાઉન્ડર ડિરેક્ટર તરીકે જોડાયા. આઈઆઈટી કાનપુરમાં 35 વર્ષ ફેકલ્ટી તરીકેનો અનુભવ અને અર્થક્વેક એન્જિનિયરિંગના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રોફેસર એ અત્યારે આઈઆઈટી ગાંધીનગરના નિર્દેશક એટલે કે ડિરેક્ટર તરીકે કામ કરે છે. જૈન સાહેબનું સ્વાગત છે અમારી સાથે જોડાયા માટે. ડોક્ટર અશોક નિર્વાણ સેન્ટ્રલ મેડિકલ એડમિશન કમિટીના સભ્ય છે, બીજે મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર છે અને બીજે મેડિકલ કોલેજમાં એનાટોમીમાં 15 વર્ષનો અનુભવ ધરાવે છે. ડોક્ટર રાજુલ ગજ્જર પ્રિન્સિપાલ એલડી એન્જિનિયરિંગ કોલેજ, 35 વર્ષનો ઇજનેરી વ્યવસાયનો બહોળો અનુભવ. આ અગાઉ ગાંધીનગર ખાતેની વિશ્વકર્મા એન્જિનિયરિંગમાં પ્રિન્સિપાલ અને અત્યારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस સાથે સંકળાયેલા છે. एलडी इंजीनियरिंग कॉलेजना प्रिंसिपल છે. शुरुआत जैन साहब आपसे करेंगे क्योंकि आप हमारे साथ मर्यादित समय के लिए उपलब्ध रहने वाले हैं. ये जो घमासान चल रहा है, परीक्षा लेनी चाहिए नहीं लेनी चाहिए और उसके लिए इंफ्रास्ट्रक्चर की कमी है, ये है वो है, क्या आप तो इस क्षेत्र के एक एक्सपर्ट है, एक आईआईटी को आप हेड करते हैं, आपकी राय क्या है, क्या होना चाहिए, क्या करना चाहिए? देखिए साहब, हमारा जो सोचना है वो ये है कि प्रिकॉशन 100% होनी चाहिए, नंबर 1, और उसके बाद कार्यक्रम को धीरे 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 वापस लाना है. यही हम आईआईटी में भी कर रहे हैं. आईआईटी गांधीनगर में आपको हम आश्वासन देना चाहते हैं कि एक भी स्टूडेंट, एक भी स्टाफ का फैमिली मेंबर घर के बाहर बिना मास्क के नहीं मिलेगा. ये मेरा आश्वासन है. तो हमारा जो दृष्टिकोण है वो ये है कि प्रिकॉशन पूरी लीजिए, लेकिन घर पर बैठ के काम नहीं चलेगा. धीरे धीरे देश को आगे बढ़ाना है, शिक्षा को आगे बढ़ाना है, तो काम तो करना पड़ेगा. तो यही बात हमारी जेई के बारे में है. प्रिकॉशन पूरी लीजिए, लेकिन इम्तहान तो लेना पड़ेगा, नहीं तो बच्चे लोगों का भविष्य का क्या होगा. अभी हम जो है ऑलरेडी कई महीना लेट हो गए हैं, और लेट करेंगे तो पूरा एक साल खत्म हो जाएगा. आईआईटी का इतिहास है पिछले 60-70 साल में, आज तक कभी हमारा सेशन लेट नहीं हुआ है. 60-70 साल में ये देश में रिकॉर्ड है आईआईटी का. हमेशा सारे हमारे इंस्टीट्यूशंस का टेन्योर टाइम से होता है. तो हमारे लिए बड़ी चिंता की विषय है, और हम सेफ्टी के साथ बिल्कुल कंप्रोमाइज करने के लिए तैयार नहीं हैं. सेफ्टी का पूरा ध्यान रखेंगे और इम्तहान लेंगे. दर्शक मित्रों, जैन साहेबे जे कह્યું તે બહુ જ તાર્કિક વાત કરી કે જે કંઈ તમારે એના માટે સેફટી, સલામતી એના પગલાં લેવા જોઈએ તે લેવા જોઈએ. પણ આપણે જો બીજા બધા કારણોસર માસ્ક પહેરીને બહાર નીકળી શકતા હોઈએ તો જે કંઈ સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ છે, આ તો સરકાર લેવાની છે પરીક્ષા, ત્યારે એ જાળવીને પરીક્ષા લેવાય તે સામે વાંધો જો કાઢવા જઈશું તો સત્ર એટલું ઓછું થશે. આઈઆઈટીમાં જે તારીખે સત્ર શરૂ થાય એ જ દિવસે કેલેન્ડર પ્રમાણે શરૂ થાય છે, એટલે અગાઉ એના નિર્દેશકોએ કહ્યું છે કે 0 થઈ જાય તમારી ટર્મ તો છેવટે નુકસાન તો તેજસ્વી વિદ્યાર્થીઓને છે. અને એટલે જૈન સાહેબની વાત સાથે આપણે ક્યાંક ને ક્યાંક સંમત થવું પડશે. जैन साहब, आऊंगा एक छोटे से इंटरेक्शन के बाद आपके पास फिर से. बगैर मेडिकल की बात मुझे करनी है, इसलिए मैं डॉक्टर निर्वाण से बात करना चाहूँगा. डॉक्टर, आ मेडिकल एडमिशन कमिटीना जे आ लोकोए डाउनलोड कर्या छे एडमिट पास,
એ 33% લોકોએ નથી કર્યા, 67% લોકોએ કર્યા છે. તો ડોક્ટર વ્યવસાયમાં જેને જવું છે એને તો આવનાર સમયમાં પણ આ પ્રકારના ભયના સામના સાથે જ કામ કરવાનું છે. તો એમાં કેમ આટલી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સમાં માત્ર 11% નથી કર્યા, આમાં કેમ આટલી બધી ભય છે કે પછી કોઈ બીજા કારણસર નથી કરી? મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓમાં ભય કરતા અસમંજસ વધારે હોઈ શકે કે 2 વાર આપણી આ જે નીટ યુજીની પરીક્ષા છે એ પોસ્ટપોન થઈ ચૂકી છે. તો કદાચ નંબર ઓફ કેસીસ જોતા વિદ્યાર્થીઓના મગજમાં એવું હોય કે આ વખતે પણ એક્ઝામ પોસ્ટપોન થઈ જશે, એ કારણ વધારે હોઈ શકે. બીજી વસ્તુ જે આપે કીધી સાહેબ કે 7 રાજ્યોના જે મુખ્યમંત્રી છે ને એ લોકો સુપ્રીમ કોર્ટમાં જવાની અથવા તો એ લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શન એ રીતે કરી રહ્યા છે કે એને પોસ્ટપોન કરો. તો મોટાભાગના વિદ્યાર્થીઓ આ રાજ્યમાંથી હોઈ શકે. જો તમે સંખ્યા જુઓ તો સૌથી વધુ વિદ્યાર્થીઓ 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાંથી નીટ યુજી માટે રજીસ્ટર્ડ થયા છે. એટલે મારી દ્રષ્ટિએ આ રાજ્યોના વિદ્યાર્થીઓ અને બીજા જે અસમંજસમાં હોય કે ભાઈ આ પરીક્ષા અત્યારે થાય એવી પરિસ્થિતિ લાગતી નથી, પોસ્ટપોન થશે, એ દ્રષ્ટિએ કદાચ એડમિટ કાર્ડ ડાઉનલોડ ના થયા હોય. પણ અમે એડમિશન કમિટીમાં રોજ બેસીએ છીએ અને 2-3 વાલી વિદ્યાર્થીઓ જે અમારા ઓળખીતા પણ હોય છે અથવા તો જે અમને કોન્ટેક્ટ કરતા હોય છે કે ભાઈ હવે શું કરવાનું, મોટાભાગના આપણા ત્યાંના વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે અને મારી દ્રષ્ટિએ એ લોકો પણ તૈયાર છે. અને જૈન સાહેબે કીધું ને એ અને આપે કીધું એમ એ સત્ય હકીકત છે કે જો હવે આપણે પોસ્ટપોન કરીશું ને તો 0 યરમાં જઈશું. વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે એ પ્રમાણેનો સિનેરિયો ઊભો થાય એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે સર આપને તો મેડિકલમાં ખબર જ છે કે ભાઈ જાન્યુઆરીમાં ફાઇનલ યરની એક્ઝામ પતી જાય પછી નીટનું બી 8 મહિનામાં એણે એક્ઝામ આપવાની હોય. તો એ જોતાં જો આ એક્ઝામ હવે પોસ્ટપોન થાય તો વિદ્યાર્થી ના પરીક્ષામાં બેઠો છે તેમ છતાં એનું આખું વર્ષ બગડે એ પ્રમાણેનો એક સિનેરિયો ઊભો થાય. એટલે આમ જોવા જઈએ તો જે વિદ્યાર્થીઓ અત્યારે 15 લાખ વિદ્યાર્થીઓ છે એમનો કોઈ વાંક ગુનો નથી, પણ તેમ છતાં એમણે 1 વર્ષ એમની જીવનમાં ગુમાવવું પડે છે. સરકાર તો એવા પ્રયત્ન પૂરેપૂરા કરી રહી છે કે એક્ઝામ લેવી જ પડશે. અને સામે આપ જો ગુજરાત યુનિવર્સિટીમાં જુઓ તો અત્યારે અમારા પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની એક્ઝામ ચાલી રહી છે, કારણ કે સામે જે MD MS કરશે એમણે સુપર સ્પેશિયાલિટીની એક્ઝામ આપવાની છે, એ પણ એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે. તો શિડ્યુલ પ્રમાણે અત્યારે જો એક્ઝામ થઈ જશે તો એ વિદ્યાર્થીઓનું વધારે નુકસાન થશે નહીં. મારી દ્રષ્ટિએ 2 મહિનાથી 3 મહિનાથી વધારે કોઈ નુકસાન થશે નહીં, જે આપણે કવરઅપ કરી શકીશું MCIના સાથે સંદર્ભમાં. પરંતુ હવે જો લેટ થાય, ધારો કે જૂન 26મી જૂને એક્ઝામ હતી એને આપણે સપ્ટેમ્બરમાં લાયા, સપ્ટેમ્બરથી હવે જો ડિસેમ્બરમાં લઈ જઈએ તો રિઝલ્ટ જાન્યુઆરીમાં આવશે, જાન્યુઆરીમાં રિઝલ્ટ આવશે તો પ્રવેશ જ માર્ચ સુધીમાં થશે. કારણ કે આપણને ખબર છે કે મેરિટ બનાવવું, પછી એડમિશન પ્રક્રિયા કરવી, 2 રાઉન્ડ કમ્પલસરી કરવાના હોય ઓનલાઈન, એ બધું જોતા છેક માર્ચમાં એમની પ્રવેશ પ્રક્રિયા શક્ય બને. તો વિદ્યાર્થીનું આખું વર્ષ બગડે એવી પરિસ્થિતિ ઊભી થાય એવું લાગી રહ્યું છે. તો મારી દ્રષ્ટિએ તો 13મી સપ્ટેમ્બરે જો પરીક્ષા થઈ જાય અને NTA ડિક્લેર કરી દીધું છે કે સપ્ટેમ્બર એન્ડમાં એ લોકો રિઝલ્ટ આપવા માટે તૈયાર છે. એનો અર્થ કે એ લોકો પણ એટલા જ પ્રયત્નશીલ છે કે વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે. દરેક માતા પિતા અથવા તો વિદ્યાર્થી પોતે પણ એવું ઈચ્છતો હોય કે ભાઈ વર્ષ ના બગડવું જોઈએ મારું. તો એ દ્રષ્ટિએ સરકારના કે NTAના જે પણ પ્રયત્નો છે એ પ્રશંસા કરવા જેવા છે બિલકુલ. અને આ 33% વિદ્યાર્થીઓ જેમણે એડમિટ કાર્ડ નથી ડાઉનલોડ કર્યા, મારી દ્રષ્ટિએ એ લોકો પણ ડાઉનલોડ કરી જ લેશે અને સમયસર એક્ઝામ થાય એવું હું કહીશ. દર્શક મિત્રો, દેશમાં શિક્ષણ માટેની જે એપેક્સ સંસ્થા છે એણે નક્કી કરવાનું હોય વિદ્યાર્થીઓના હિતમાં શું છે, કારણ કે વિદ્યાર્થીઓ પછી 5 વર્ષ એની સાથે રહેવાના છે, ત્યારે એના ઉપર આધારિત નહીં રહેતા એ જે નક્કી કરે છે ને બંને, એક એન્જિનિયરિંગ સાઈડના નિષ્ણાત, એક મેડિકલ સાઈડના નિષ્ણાત, અને હું એમના બંનેના અભિપ્રાય સાથે પૂર્ણતઃ સંમત છું કે હવે આ છેલ્લી તક છે. તમે 2-3 વખત એને મુલતવી રાખી, હવે આ છેલ્લી તક છે. જો નહીં થાય
તો વિદ્યાર્થીનું વરસ બગડે ને, વરસ બગડે એટલે આગળ જતા એની શું અસરો થાય એ તો એ સમય જ આવે કે એક વર્ષ મોડા થવાથી શું એની પરિસ્થિતિ થાય અને કેટલું નુકસાન થાય. ત્યારે આવા મુદ્દા પર પણ એને રાજનીતિનો મુદ્દો બનાવવો એ યોગ્ય નથી. હું માનું છું કે એકબીજા સાથે ચર્ચાની પ્રક્રિયા થવી જોઈએ અને સરકારે પણ વિપક્ષના નેતાશ્રીને બોલાવી અને આ મુદ્દો એમના સમક્ષ સ્પષ્ટતાપૂર્વક મૂકી અને એમને પણ સહકાર આપવા કહેવું જોઈએ. આ મુદ્દા પર અસમંજસ ઊભી કરવાનો અને વિદ્યાર્થીઓને હજુય ક્યાંક ને ક્યાંક આશાના દોરે લટકતા રાખવા કે પાછી પોસ્ટપોન થશે, પાછી પોસ્ટપોન થશે, પાછી પોસ્ટપોન થશે, એમાં ખરેખર વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જાય, ટેન્શનમાં આવી જાય, એના મા બાપ ટેન્શનમાં આવી જાય. આ અત્યારની પરિસ્થિતિમાં થઈ રહ્યું છે કારણ કે બંને બ્રાન્ચ એવી છે કે જેમાં કેરિયર માટે બ્રાઇટેસ્ટ જે વિદ્યાર્થીઓ હોય તે આવે છે. આ संयोगों जैन साहब एक बात ये लोग करते हैं कि ऑनलाइन परीक्षा क्यों नहीं ले सकते. अगर आप ऑनलाइन ले लेते तो ये तकलीफ ही नहीं है, अपने अपने घर से ये डाउनलोड करके जो भी एग्जाम देनी है दे सकते थे. क्या राय है आपकी उसमें? सर, हमको ऑनलाइन लेने में दो चीजें कर सकते हैं. एक तो जो हम अभी कर रहे हैं कि एक सेंटर पर आप जाएंगे, उस सेंटर पर सेंट्रल सिस्टम होगा, वहां पर आप जाकर ऑनलाइन इम्तिहान देंगे. अभी तो ये व्यवस्था है. दूसरी व्यवस्था, कुछ लोग कह रहे हैं कि अपने घर से बच्चे कर लें. कितने बच्चों के घर पर कंप्यूटर रखे हैं, कितने बच्चों के घर पर इंटरनेट की व्यवस्था है. क्या ये परीक्षा सिर्फ शहरी बच्चों के लिए है, अमीर बच्चों के लिए है? मुझे ऐसा लगता है कि ऐसा नहीं है. तो हमको इसलिए इसको सेंटर्स में करना पड़ेगा और सब बच्चे वहां आएंगे. सबको बिल्कुल बराबर की अपॉर्चुनिटी मिलनी चाहिए ताकि सबको बिल्कुल एक सी कंडीशन में वो इम्तिहान दे सकें. किसी के घर में प्राइवेसी है, किसी के घर में प्राइवेसी नहीं है, किसी के घर में बेहतर कंप्यूटर है, बेहतर इंटरनेट है, किसी के घर पर नहीं है, तो फिर तो ये बराबरी का कंपटीशन नहीं होगा. तो मेरा ख्याल है कि वो वाली व्यवस्था तो संभव नहीं है हमारे देश में. क्या मेरा ख्याल है कि बड़े बड़े डेवलप्ड कंट्रीज में भी मैंने जो मुझे पता चला है कि अमीर देश अमेरिका जैसे देशों में भी बच्चों को ये तकलीफ आती है कि सबके घरों में बराबर व्यवस्था नहीं है. सहमत हूं मैं आपके साथ, क्योंकि 15 लाख ये और करीब 10 लाख वो 25 लाख बच्चों के लिए वाइड स्प्रेड और डिस्पर्सल देखते हुए ऑनलाइन परीक्षा लेना मुश्किल है और करीब करीब असंभव है. वैसा कहे हम तो वो ज्यादा सत्य के नजदीक होगा. अगर इस परीक्षा पद्धति में कोई और भी सेफ्टी डालना जरूरी है. तो जी आप कुछ कह रहे थे. हाँ, मैं कह रहा था कि अभी भी ऑनलाइन हो रहा है, अभी भी, लेकिन वो ऑनलाइन आपके घर से नहीं हो रहा है, वो एक कॉमन जगह पर हो रहा है. और जहां पर वहां किया जा रहा है वहां पर बहुत व्यवस्था की जा रही है सेफ्टी की. वहां पर जहां पर 100 बच्चे परीक्षा देते थे वहां पर सिर्फ 50 देंगे या और भी कम देंगे. तो उसका एक पूरी व्यवस्था की गई है ताकि बच्चों के बीच में डिस्टेंस हो और सेफ्टी के साथ बच्चे परीक्षा दे सकें. बड़ी जिम्मेदारी के साथ ये काम किया जा रहा है. દર્શક મિત્રો, આપણે સાંભળ્યું હશે કે આ પરીક્ષા કોઈ સેન્ટર પર બધાને ભેગા કરીને નથી લેવાની, પણ એના સ્પેશિયલાઇઝ સેન્ટર છે અને ત્યાં પણ જે ડિસ્ટન્સિંગની જરૂરિયાત પડે, બાકી બધી જે સિક્યોરિટી સેફટી, પોતાના તમારા બાળકના કોવિડ કંઈથી વળગી ના જાય તે માટે એ બધી જ તૈયારીઓ સાથે એ બધામાં સારામાં સારી કાળજી રાખીને આ પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે માત્ર ને માત્ર કોઈ કાલ્પનિક ભયથી અથવા તો માત્ર ને માત્ર કોઈ રાજકીય હેતુથી આ આખાય મુદ્દાને
ચર્ચાની એરણે લાવવાની જરૂર નથી. વિપક્ષના નેતાશ્રીને પણ એમનો અધિકાર છે, એ પણ પ્રજાના પ્રતિનિધિ છે, એમના અધિકારનું સન્માન કરવું જોઈએ, પણ એ અધિકાર એમણે હકારાત્મક રીતે વાપરીને એમના શું સૂચનો છે કે જે આ પદ્ધતિ જે સરકાર કરવા જઈ રહી છે એને વધારે સારી રીતે કરી શકે અને જે બાળકો પરીક્ષા આપવાના છે એમને કોઈ પણ પ્રકારનું જોખમ ના રહે, આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવી એમના જે કંઈ સૂચનો હોઈ શકે. કોઈ પણ વ્યવસ્થા આખી સંપૂર્ણ નથી હોતી. આ વ્યવસ્થામાં પણ ક્યાંક એમને લાગતું હોય કે ક્યાંક છીંડા રહી જાય છે તો હું માનું છું કે એમને કહેવાનો અધિકાર છે અને સરકારે એ સાંભળી અને જ્યાં યોગ્ય લાગે ત્યાં એનો અમલ પણ કરવો જોઈએ. પણ પરીક્ષા જ નહીં આપવી અને આ કોવિડ ચાલે, હજુ કોવિડનું હજુ કાંઈ જ નક્કી નથી. હજુ તો એનો પ્રકોપ વધશે અને લાગે છે કે આ વર્ષના અંત સુધી લગભગ પરીક્ષા ન લઈ શકાય તેવી પરિસ્થિતિ થશે. તો બાળકોનું આખું વર્ષ આપણે નિષ્ફળ કરવું અને પછી એ નિષ્ફળ વર્ષ થયા પછી કેટલા લોકો ડિપ્રેશનમાં હશે, કેટલા લોકો સ્ટ્રેસમાં જીવતા હશે. શેના માટે આ બધું કરવાનું? મને લાગે છે કે હકારાત્મક અભિગમ અપનાવી અને વિપક્ષે પણ સરકાર સાથે આ બાબતમાં સાથે બેસીને, કારણ કે આ કોઈ કોંગ્રેસના બાળકો માટેની પરીક્ષા નથી કે કોઈ ભાજપના બાળકો માટેની પરીક્ષા નથી, આ બધા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા છે. એ આપણે કેમ સમજતા નથી, મને નથી સમજાતું. અને એટલે જૈન સાહેબે જે કહ્યું તે વાત સાથે ફરી એકવાર હું સંમત થયો છું કે પૂરતી દરકાર કરવામાં આવશે એમની સેફટી સિક્યોરિટીની, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કોવિડ એ તમે આમ તો હું એને SMS ફોર્મ્યુલા કહું છું, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશન, આ ત્રણ વસ્તુ તમે વ્યવસ્થિત જાળવો તો પણ તમે મહદઅંશે કોવિડ સામે રક્ષણ મેળવી લીધું હશે. ત્યારે આ વાતમાં ઉમેરવા જેવું હોય તે ચોક્કસ ઉમેરી શકાય. રાજુલબેન, આપ પણ આ એડમિશન પ્રોસેસ સાથે જોડાયેલા છો, આપ પોતે પણ પ્રોફેસર છો, શું માનવું છે આપનું? બે વસ્તુ છે આમાં સાહેબ કે એક્ઝામ તો લેવાવી જ જોઈએ, કારણ કે એક માઇલસ્ટોન છે. એ માઇલસ્ટોન ક્રોસ કરશે તો એનું આગળનું ભણતર, અને એ ભણતર એટલે કેટલા વર્ષની આપણે વાત કરી રહ્યા છે. આ જે એક ટ્રોમામાંથી ઓલરેડી આ બાળકો, એમના પેરેન્ટ્સ જે પાસ થઈ રહ્યા છે, એને વધારે ને વધારે ગહેરો કરવો કે એને કોઈક એક દિશા, એક રે ઓફ હોપ આપણે આપીએ કે ઓકે મારું દિશા એક મને આ દેખાઈ રહી છે, એને ટેસ્ટ આપ્યા પછી એને ખ્યાલ આવે. બરાબર છે, આપણે આગળ ચલાવીશું વાત આપની. एक नानकड़ा कमर्शियल ब्रेक માટે રોકાવું પડશે. जैन साहब आपका बहुत बहुत धन्यवाद. आपके वहाँ मेहमान होने के बावजूद भी आपने गुजरात समाचार टीवी के लिए और हमारी ये चर्चा के लिए समय निकाल के आपके मार्गदर्शन से हमें उपकृत किया. धन्यवाद. शुभ रात्रि. अब आप अपना सोशल फंक्शन अटेंड कर सकते हो. धन्यवाद व्यास साहब. थैंक यू जी, थैंक यू. દર્શક મિત્રો, રાજુલબેન જે વાત કહી રહ્યા હતા તે જ વાતને રાજુલબેન આગળ વધારશે, પણ એક નાનકડા કમર્શિયલ બ્રેક પછી. નમસ્કાર દર્શક મિત્રો, એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા અત્યંત રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે. એ વાત સ્પષ્ટ બનતી જાય છે કે પરીક્ષા લેવા માટેનો આ છેલ્લો લગભગ જેને કહેવાય કે ફાઇનલ સ્લોટ છે. અત્યારે જો પરીક્ષા ન લેવાય તો આગળ જતા બધું વિલંબિત થતું જાય અને વિદ્યાર્થીનું વર્ષ બગડે, મેડિકલમાં જાય કે એન્જિનિયરિંગમાં જાય, જે એના માટે હિતાવહ નથી. અત્યારે લેવાથી પણ જેમ ડૉક્ટર અશોક નિરવાણે કહ્યું તેમ 2-3 મહિના આમ તેમ થશે, તકલીફ પડશે, પણ એ મેનેજેબલ, એટલે કે એને આમ તેમ વધારાના ક્લાસ લઈને કે એક્સ્ટ્રા સ્લોટ આપીને એ હજુ કાબૂમાં રહી શકે તેવી પરિસ્થિતિ છે. આ વખતની સમય મર્યાદા ચૂક્યા તો પછી આગળ જતા કાબૂમાં નહીં રહે, કારણ કે કેલેન્ડર એક વર્ષનું તમે ડિસ્ટર્બ કરવા જાઓ તો એ અનંતની પ્રક્રિયા થાય, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ બાબતમાં આપણે રાજુલબેન સાથે વાત કરતા હતા. રાજુલબેન પોતે પણ
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ સાથે સંકળાયેલ છે, એડમિશન પ્રક્રિયાના અચ્છા જાણકાર છે. તો રાજુબેન, આપ જે વાત કરતા હતા કે આ બધું સમયસર થવું જોઈએ અને સમયસર ન થાય તો સરવાળે વિદ્યાર્થીને જ નુકસાન થાય છે, તો આપની વાત આગળ વધારી શકો છો. એટલે આપણે એ બાબતની શરૂઆત કરી હતી કે આ આપણે જે બાળક હજી એના પ્રોફેશનલ કેરિયરમાં એન્ટર થઈ રહ્યું છે એના એક માનસિક તણાવથી આપણે જો શરૂ કરીએ તો એ ક્યાં સુધી એ વેઠશે, એને એકલું પડતું જાય છે એ બાળક, એની વ્યથા સાંભળનાર કોઈ નથી અને એને પોતાને બી મૂંઝવણ થાય છે કે મારું ભવિષ્ય શું. સવાલ ઉઠાવનારા ઘણા હશે પણ કોઈક સોલ્યુશન બી સાથે આપવું જોઈએ ને કે ભાઈ નહીં તો શું, આગળ શું. કારણ કે આ માત્ર આપણે એના 10-15 વર્ષની વાત કરીએ છીએ, પ્રોફેશન લાઈફ એની લગભગ 40-50 વર્ષની પ્રોફેશન લાઈફ હશે. એક આટલા ટ્રોમેટિક પીરિયડમાંથી આપણે કેવા પ્રોફેશનલને આગળ ધપાવીશું. બીજી વાત જો આપણે જોઈએ તો ફાઇનલ યરની એક્ઝામ પણ લેવી જ પડે એમ છે. ફાઇનલ યર માટે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે, દરેક શિક્ષણવિદ માને છે કે ફાઇનલ યરની એક્ઝામ લેવી. એટલે ભણતર અને પરીક્ષા એ બે ખૂબ સાથે સંકળાયેલા છે. પરીક્ષામાંથી જ એ એક આપણને નિદાન મળે છે કે કઈ તરફ કઈ ટેન્ડન્સી, કેવી પ્રેવેલન્સ છે. તો એ માપવા માટેના એ માપદંડ આ જ છે. હવે એ માપદંડને કેવી રીતે આપણે અપનાવવા એ એક પ્રશ્ન થાય છે કે ભાઈ જેમ જૈન સાહેબે બહુ સૂક્ષ્મ રીતે કહ્યું કે ઓનલાઈન પરીક્ષા પોસિબલ છે, પણ ઓનલાઈન પરીક્ષા પણ તમારે કોઈક સેન્ટર પર તો જવું જ પડશે, ત્યાં પણ કોવિડ છે. એની એ જ જેટલી દહેશત, જેટલી બીક બહાર, ઘરની બહાર તમે નીકળો અને તમે આ આખું સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ સેનિટાઇઝેશન તમારે જે કરવાનું છે એ તમે એક ઓફલાઈન પરીક્ષામાં લો કે ઓનલાઈન પરીક્ષામાં લો, તમારે એટલા ઇશ્યુઝ તો એ જ રહેવાના છે. પણ એને ખૂબ કાળજીપૂર્વક આગળ વધારવા પડે. એમાં આ બાળકોને આપણે સાંકળી લેવા પડે, એ લોકોને ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ કરી, બહુ જ કોન્ફિડન્સ લેવલ, સહિષ્ણુતા સાથે એમને બેસાડવા પડે કે ભાઈ તમે શાંતિથી પરીક્ષા આપો, કાળજી લેનારા અમે છીએ. એ રીતે સરકારશ્રીએ બી આખા આ નિર્ણયો લઈ અને આગળ વધી રહ્યા છે. દરેક શિક્ષણવિદ આ માને છે. તો પછી આમાં બીજા પ્રશ્નો ઉઠાવ્યા વગર જેટલું પોસિબલ હોય, જેટલું આપણે ઇઝ ઓફ એક્સેસ કરી શકીએ, જેટલું એને સાંત્વન આપી અને પરીક્ષા સારી રીતે આપી શકે એ તરફ આગળ વધવું જોઈએ. એક વખત એનું એડમિશન નક્કી થાય તો બાકીનું બધું તો દરેકે દરેક કોલેજ સુસજ્જ થઈ ગયેલી છે. આપણે ગયું સેમિસ્ટર પણ એ જ રીતે કાઢ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર બીજા ઘણા બધા ઓલ્ટરનેટ સાથે બાળક એક વખત ગૂંથાઈ જાય પોતપોતાના પ્રોફેશનમાં, પછી બાકી તો એ બધું એની મેળે ઘણું સારી રીતે સાચવી લે છે. એટલે આ પ્રશ્નને હળવો કરવો જોઈએ. શરૂઆતના તબક્કામાં જ એને આટલી તકલીફોમાં આપણે ના મૂકવા જોઈએ. ધન્યવાદ. દર્શક મિત્રો, આ આખી ચર્ચામાં મારે બે મુદ્દા તમારા સામે મૂકવા છે. તમારા ઘરમાં પણ બાળક હોય, તમારા ઘરમાં પણ બાળકને આ મેડિકલ કે એન્જિનિયરિંગમાં મોકલવા માટે તમે 10મા ધોરણથી રાતોના ઉજાગરા બેઠ્યા હોય, એની સાથે જાગ્યા હોય, એને ચા બનાવી આપી હોય, નાસ્તો બનાવી આપ્યો હોય, એને ટીવી એ વખતે માળીએ ચડાવી દીધું હોય, ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો નોટ અલાઉડ, બાકીનું બધું બંધ થઈ ગયું હોય, તમે પિક્ચરો જોવા ના જાઓ, બહાર ના જાઓ. આ બધું વેઠ્યા પછી એક મોટી બદલાવની પ્રક્રિયા તરફ તમારું બાળક જઈ રહ્યું છે અને એ બદલાવની પ્રક્રિયા, કોઈ પણ બદલાવની પ્રક્રિયા એના પોતાના ટેન્શન્સ અથવા એના પોતાના તણાવો સર્જે છે. એટલે એ એક તણાવની પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહ્યું છે. જેમ તમે પસાર થઈ રહ્યા છો તમારા બાળકના ભવિષ્ય માટે, એમ બાળક પણ તણાવની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. અને દર્શક મિત્રો, ગુજરાત તો સમૃદ્ધ રાજ્ય છે, પણ આ રાજ્યમાં 50% ડિપ્રેશન એટલે કે હતાશાના કેસ 14 વર્ષથી નીચેના વય જૂથમાં છે અને 75% ડિપ્રેશનના કેસ 25 વર્ષથી નીચેના વય જૂથમાં છે. એટલે તમે એવા સંવેદનશીલ વય જૂથ સાથે કામ કરી રહ્યા છો કે જેમાં એના પોતાના પ્રશ્નો છે, એના પોતાના વ્યક્તિત્વમાં બદલાવ આવતા હોય છે, હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે, પોતાના કેટલાક વિચારો ના સ્વીકારાય તે સામે બદલાવ આવતા હોય છે. એ પરિસ્થિતિમાં જ્યારે ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા પ્રમાણે આ દેશમાં દર 40 સેકન્ડે એક યુવાન આપઘાત કરે છે,
દર 55 સેકન્ડે એક કિસાન આપઘાત કરે છે, ત્યારે એક એવી ફ્રેગાઇલ કોમ્યુનિટી સાથે, એક એવી પેલું કાચ હોય ને, આપણે ઘણીવાર કઈ કાચની વસ્તુ તમે કોઈ પાર્સલમાં આવે તમારા ત્યાં તો જોયું હશે, ઉપર એક કઈ દોરેલું હોય ચિત્ર અને લખ્યું હોય ફ્રેગાઇલ ગ્લાસ હેન્ડલ વિથ કેર. આ ફ્રેગાઇલ મટીરિયલ સાથે આપણે અત્યારે ડીલ કરી રહ્યા છીએ ને એટલા માટે આ વસ્તુ અગત્યની બની જાય છે કે આવા વિવાદો ન ઊભા થવા જોઈએ. ઉલટાનું બધાનું વર્તન એવું હોવું જોઈએ કે આ બાળકોને શાતા થાય કે ચિંતા નહીં, તમે કોવિડની ચિંતા નહીં કરતા, કશું જ નહીં થાય. આ સમય કોન્ફિડન્સ બિલ્ડિંગ માટેનો છે, આ સમય વિવાદો ઊભા કરીને વ્યથાઓ ઊભા કરવા માટેનો નથી. અને એ વાતની આગળ ચર્ચા માટે હું ડોક્ટર અશોકભાઈ પાસે જઈશ કે આ પરિસ્થિતિ, આપ તો આની સાથે જોડાયેલા છો અને પ્રોફેસર પણ છો, એટલે ભણાવો પણ છો અને સેન્ટ્રલ મેડિકલ એડમિશન કમિટી સાથે પણ જોડાયેલા છો. શું મંતવ્ય છે આપનું? આમાં શું થવું જોઈએ, શું આઈડિયલ સોલ્યુશન શું નીકળે? એક કન્ફ્રન્ટેશન ઊભું થયું છે. લેટ મી ફેસ યુ વિથ એ સિચ્યુએશન that there is a confrontation. There is a confrontation, right or wrong. આપણે we are not here to sit on the judgment. પણ હકીકત છે કે કન્ફ્રન્ટેશન ઊભું થયું છે, તો આમાંથી શું ઉપાય નીકળે તો કમસે કમ બાળકોના ભવિષ્યને, બાળકોની એની જે માનસિક સ્થિતિ છે, એની સંવેદનાઓ છે, એને કોઈ વાંધો ના આવે. કોવિડની મારી દ્રષ્ટિએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના માટે હું આપને કહીશ કે હાલમાં જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજી મેડિકલની પરીક્ષાઓ સુખરૂપે લેવામાં આવી છે. થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષાઓ આપણે દરેક કોલેજમાં, જે પરીક્ષાઓ યુનિવર્સિટીના ભવનમાં થતી હતી, ધારો કે કોઈ વસ્તુ હું એક રૂમમાં 100 વિદ્યાર્થીઓ એક રૂમમાં બેસાડાતા હોય તો હવે સરકારે એવી વ્યવસ્થા કરી છે કે 100 વિદ્યાર્થીઓને આપણે 3 રૂમમાં બેસાડીશું કે 4 રૂમમાં બેસાડીશું. આપણી જોડે ઇનફ સ્પેસ છે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે. એનટીએ દ્વારા સેન્ટર્સ પણ વધારવામાં આવ્યા છે અને કોવિડ પ્રિવેન્ટ કરવા માટે ઓનલાઈન કરતાં ઓફલાઈન એ બેસ્ટ સોલ્યુશન છે. કારણ કે જ્યારે ઓનલાઈન પરીક્ષા લેવી હોય તો તમારે કોઈક સેન્ટર ઉપર જવું પડે, ત્યાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને બાકી બધી સુવિધાઓ હોવી જોઈએ. એવા સેન્ટર્સ આપણા ત્યાં હજી પણ પૂરતા પ્રમાણમાં નથી. એની સામે આપ જોશો કે કોલેજ કે સ્કૂલ જ્યાં આપણે નીટની પરીક્ષા ઓફલાઈન લઈ શકીએ એવી વ્યવસ્થા આપણી જોડે પૂરતા પ્રમાણમાં છે. એટલે કોવિડની અત્યારે વિદ્યાર્થીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી દ્રષ્ટિએ 13મી સપ્ટેમ્બરે તમારી પરીક્ષા છે, એના પ્રત્યે ધ્યાન આપો અને એનટીએ દ્વારા જે પણ ગાઈડલાઈન ઇસ્યુ કરવામાં આવી છે એ ગાઈડલાઈનમાં ને ધ્યાનથી વાંચો અને એના પ્રત્યે સજાગ રહો. જેમ આપણે એરપોર્ટ પર જઈએ છીએ અને પેલું પાવર બેંક બેગમાં મૂકી દેવાની કે બેગમાં નહીં મૂકવાની, એ બધું જ ધ્યાન રાખીએ છીએ. તો એવી જ ઇન્સ્ટ્રક્શન એનટીએ દ્વારા દરેક વિદ્યાર્થીઓ માટે ઇસ્યુ કરવામાં આવી છે કે તમે આ વસ્તુ લઈ જઈ શકશો, આ વસ્તુ નહીં લઈ જઈ શકો. રાઈટ? તો એ બધી જ ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી વાંચો અને એનું પૂરેપૂરું પાલન કરો, જેથી કરીને જે વ્યક્તિ, જે સુપરવાઇઝર કે જે સ્ટાફ તમારા માટે તમારી પરીક્ષા સુખરૂપે થાય એના માટે સેન્ટર પર ઊભો છે એ તમને વધારે ડિસ્ટર્બ નહીં કરે. જો તમે એ સૂચનાઓનું પાલન નહીં કર્યું હોય તો તમારા માટે તકલીફ થશે. એ સુપરવાઇઝર તમને એમ કહેશે કે હવે તમે 5 મિનિટ આમ સાઈડમાં ઊભા રહો. એટલે એ 5 મિનિટ કેવી હોય પરીક્ષાની પહેલાની કે આપણું સ્ટ્રેસ વધી જાય. એટલે વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહેવાની છે કે પૂરતા પ્રમાણમાં આપણી જોડે સ્પેસ છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. જે મેથોડોલોજી, જે ઇન્સ્ટ્રક્શન્સ અને જે વ્યવસ્થા એનટીએ દ્વારા કરવામાં આવી છે એને જોતા સરકારની જે ગાઈડલાઈન કોવિડ માટે ઇસ્યુ કરવામાં આવી છે એનું પૂરેપૂરું પાલન થઈ રહ્યું છે. અને સામે બીજી વસ્તુ હું કહીશ કે 3 તારીખથી ગુજરાત યુનિવર્સિટીની પણ બીજી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એટલે આપ એવું ના માનશો કે આપ એકલા જ પરીક્ષા આપી રહ્યા છો. હા, બલ્ક વધારે છે કારણ કે આખા દેશમાં એક સાથે પરીક્ષા થવાની છે. તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાહેબે કીધું એ એસએમએસ બહુ સરસ ટૂંકાણમાં કીધું સાહેબે. એ એસએમએસ મગજમાં નાખી લો કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું, માસ્ક પહેરીશું અને સેનિટાઈઝર
હાથમાં રાખીશું અથવા તો એનો ઉપયોગ કરીશું અથવા તો હાથ ધોઈશું, બરોબર છે. એટલા પ્રિકોશન્સ લેવાથી 3 કલાકમાં તમે તમારી પરીક્ષા પૂરી કરી શકશો. જે તમે આખું વર્ષ, હવે તો આખું વર્ષ કહેવાય એવું બી નથી કારણ કે પૂરું 1.5 વર્ષ થવા આવ્યું છે એટલે અડધું વર્ષ તો જતું રહ્યું છે. તો 1.5 વર્ષથી તમે એ પરીક્ષાની રાહ જોઈને બેઠા છો. અલ્ટિમેટલી મને એવું યાદ છે કે અત્યારે નીટ માટે લોકો આખું વર્ષની 2-2 વર્ષ સુધી તૈયારીઓ કરે છે, ક્લાસીસ એટેન્ડ કરે છે. માતા પિતા એમના ઘણા બધા પરેશાન, હેરાન કે તૈયાર થતા હોય છે એના માટે. 2 વર્ષ સુધી ક્યાંય બહાર જવું નથી, આપણે કોઈને આવવા નથી દેતા. સાહેબે કીધું એમ કોઈ વિદેશ પ્રવાસ કે કોઈ લોકલ પ્રવાસ પણ નહીં કરવાનો. તો એ બધી સિચ્યુએશનમાંથી 1.5 વર્ષથી તમે પસાર થઈ રહ્યા છો અને આ સૌથી બેસ્ટ ટાઈમ છે. જો આ એક્ઝામ પતી જાય તો તમારું વર્ષ બગડશે નહીં. બાકી કોઈ પણ જાતનું ટેન્શન કર્યા વગર મારી દ્રષ્ટિએ દરેક વિદ્યાર્થી ફક્ત એક્ઝામ પ્રત્યે ધ્યાન આપે એ જ વધારે અગત્યનું છે. ધન્યવાદ. દર્શક મિત્રો, જે વાલીઓ છે એમને મારે કહેવું છે કે કોવિડથી ચોક્કસ કાળજી રાખવી જોઈએ. એ એક હજુ સુધી જેની કોઈ દવા ન હોય, નિશ્ચિત દવા, એ પ્રકારનો રોગ છે અને એમાં પણ જેને ડાયાબિટીસ કે હૃદય રોગ કે કેન્સર કે એવી કોઈ કોમોર્બિડિટી હોય તેના માટે એ વધુ ઘાતક બની શકે છે. આ બધું હોવા છતાં એનો મૃત્યુ દર એ 2% જેટલો છે અને 2% કરતાં પણ ઘણો ઓછો હોવો જોઈએ, પણ આપણા ત્યાં પૂરતા ટેસ્ટ આપણે નથી થતા એટલે ઘણાને થઈને મટી જતો હશે, આપણને એની સંખ્યા ખ્યાલ નથી આવતી. આ દેશમાં અત્યારની જે માહિતી છે તે પ્રમાણે 61,600 જેટલા લોકો કોવિડથી મૃત્યુ પામે છે. એક પણ નહીં થવું જોઈએ. એક મૃત્યુ થાય તે પણ કઈ સારી વાત નથી, પણ એનો અર્થ એ થાય કે દર 6 મિનિટે આ દેશમાં કોવિડથી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. એની સામે ટ્યુબરક્લોસિસ એટલે ટીબી લ્યો તમે તો દર 1 મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. કેન્સરની તો આપણે વાત જ કરવાની નથી. એટલે આપણે અનેક પ્રકારના જોખમો વચ્ચે જીવીએ છીએ. પ્રદૂષણ વધતું જાય છે. દિલ્હીમાં આજથી 1 વર્ષ પહેલા જ, વચ્ચે આ લોકડાઉન આવ્યું એટલે દિલ્હી પણ સ્વચ્છ થઈ ગયું. 1 વર્ષ પહેલા જ COPDની એક કોન્ફરન્સ મેં એડ્રેસ કરી હતી. એમાં મારા કો સ્પીકરનું એક ઓબ્ઝર્વેશન એવું હતું કે દિલ્હીમાં 14 વર્ષના બાળકનું ઓપરેશન કરવા માટે જો ફેફસું ખોલીએ તો એ પિંક નથી લાગતું, ગુલાબી નથી લાગતું, કાળું લાગે છે. આ બધા જ ભય વચ્ચે આપણે જીવીએ છીએ. ત્યારે ભય સામે રક્ષણ લો. તમે એના સામે ચોક્કસ રક્ષણ લો. વાહન ચલાવો છો, હેલ્મેટ ચોક્કસ પહેરો. વાહન ચલાવતી વખતે લોકો હેલ્મેટ ઘણીવાર એટલા માટે પહેરે છે કે પોલીસ દંડ ના કરે. માસ્ક ચોક્કસ બાંધો કે જેથી તમે એને તમારી પોતાની સલામતી જાળવી શકો. પણ પેલી જેરાર્ડ ફોર્ડ જેવી એટીટ્યુડ લઈને અત્યારે એના વિરોધ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે. ફોર્ડે કોઈ પૂછ્યું કે તમને પ્રિય રંગ કયો છે, ત્યારે એણે કહ્યું કે કોઈ પણ રંગ મારો પ્રિય રંગ છે જ્યાં સુધી કાળો હોય. આ પરિસ્થિતિ ન ચાલે. વિરોધ થઈ શકે. લોકશાહીમાં વિરોધ એ મૂળભૂત અધિકાર છે, પણ એ વિરોધ જેનું તમે પણ જવાબ નથી જાણતા, એ વિરોધ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે તે યોગ્ય નથી. આવું સ્પષ્ટ રીતે આ આખી ચર્ચામાંથી મંતવ્ય નીકળે છે. વળી પાછા એ જ મુદ્દા પર રાજુલબેન આપણે આગળ વધીએ. આપની કોલેજ તો ચાલુ થશે, એડમિશન થશે, પછી શિક્ષણ કાર્ય પણ શરૂ થશે. તો એ શિક્ષણ કાર્યમાં આ વિદ્યાર્થીઓ જે આવશે એમને કમ્ફર્ટ લાગે, એક પ્રકારે એમને એમ લાગે કે આપણે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. આપણે ભલે કોવિડની ચિંતા કરી, ટેન્શન લીધું, જેઈ થશે કે નહીં થાય, લંબાવશે કે નહીં લંબાવે, બધું સહન કરી અને અમને એડમિશન મળ્યું છે. તો એમને કઈ રીતે હેન્ડલ કરવા જોઈએ? તમે તમારા ત્યાં તમે માનો છો કે આ સ્થિતિમાં દરેક કોલેજે
કાઉન્સેલિંગ માટે વ્યક્તિઓ રાખવા જોઈએ કે જે આ પ્રકારના ટ્રોમા સામે કાઉન્સેલિંગ આપી શકે અને જેને કાલ્પનિક ભય કે છે તે પ્રકારના કાલ્પનિક ભયથી વિદ્યાર્થીઓને બચાવી શકે. સાહેબ, થોડા વખતથી આ એક પ્રોસેસ ચાલુ થઈ જ ગઈ છે. આ એક આખી જુદી પરિસ્થિતિ છે, પણ આપણે એમને નોર્મલ ટાઈમ્સ બી જો જોઈએ તો બાળક ઇન્ટિરિયરમાંથી, શહેરોમાંથી, બધેથી પોતપોતાના ઘર પહેલી વાર છોડે છે. એકદમ સ્કૂલના વાતાવરણમાંથી અચાનકથી કોલેજના વાતાવરણમાં આવે છે. એટલે એક 3 અઠવાડિયાનો ઇન્ડક્શન પ્રોગ્રામ ઓલરેડી ઇન પ્લેસ છે. બધી આઈઆઈટીઝમાં બી છે, બધી એન્જિનિયરિંગ કોલેજોમાં બી છે, કે જેની અંદર એને જે આખું અમારું જે ફર્સ્ટ સેમિસ્ટરનો સિલેબસ છે એ નથી ભણાવાતો. એમાં અમે એ લોકોને એક આપણા કેમ્પસથી આપણા આખા જે આ એન્જિનિયરિંગના કયા કયા પાસાઓ છે એને મજાના રૂપે કરાવડાવીએ છીએ, જેથી કરીને એ કેમ્પસની અંદર બહુ સારી રીતે ઇન્ટરમિંગલ થઈ જાય. અમારા કોઓર્ડિનેટર્સ હોય છે અને એટલી બધી કાળજી રાખવામાં આવે છે અને એટલી બધી ગેમ્સના રૂપમાં એમાં સિનિયર વિદ્યાર્થીઓ બી જોડાતા હોય છે કે જેથી કરીને એ લોકોને એક ખૂબ સરસ મજાનું વાતાવરણ ઊભું થઈ જાય. અને રેગિંગની વાત તો બહુ દૂર દૂરની હવે થઈ ગઈ. આને લીધે કેમ્પસમાં આવનાર બાળકને એટલી બધી સારી ટ્રીટમેન્ટ મળે છે અને એ ભળી જાય છે. આ પરિસ્થિતિની અંદર આ જ માળખું જે છે એને આપણે આ કોવિડને થોડુંક અનુરૂપ થઈ અને એને સ્વીકારવાનું રહે, કારણ કે બધું જ ઓનલાઈન થઈ ગયું છે અત્યારે. ટુ ધી એક્સટેન્ટ કે આજે જ અમે એક સર્વેયું બી કાઢ્યું કે ઓનલાઈન ટીચિંગ થયું, ઓનલાઈન અમે વર્ચ્યુઅલ લેબ્સ પણ ચલાવી, પણ અમારા પ્લેસમેન્ટ પણ એટલા જ સારી રીતે ઓનલાઈન થયા છે. ઇન્ડસ્ટ્રી અને કંપનીઓ પણ એટલી જ આગળ આવી અને આખું ને આખું પોતાનું માળખું એ લોકો બદલી અને દે આર ડુઈંગ અ વેરી ગુડ જોબ કે એ લોકોને આમાં પણ મદદ કરે છે, જેથી કરીને બાળકનું ભવિષ્ય કોઈ જાતનું અટકે નહીં કે એને એક દુવિધા ના રહે કે હવે ફાઇનલ યરનું બાળક છે. જે ટ્રોમા મેં એન્ટ્રન્સની કહી એનાથી કદાચ વધારે ટ્રોમેટિક આ ફાઇનલ યરના બાળકની હતી. મારી પરીક્ષા થશે પછી બહાર શું, આગળ શું, ઇન્ડસ્ટ્રી મને લેશે, ઇન્ડસ્ટ્રી ચાલુ છે, બંધ છે, ક્યાં જઈશ, ફર્ધર સ્ટડીઝનું શું. એટલે એ બધા પ્રશ્નો તો બહુ મોટા પ્રશ્નો છે, એના લાઈફ ટાઈમના પ્રશ્નો છે. એને માટે પણ ઘણું સારી રીતે આયોજન થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રી પણ આવી રહી છે, કાઉન્સેલિંગ થઈ રહ્યું છે. અમારા ઇન્ટરનેશનલ એલ્યુમની બધા આમાં જોડાઈ અને એ લોકોને ખૂબ સારી રીતે ગાઈડન્સ આપી રહ્યા છે. આ જ ટેકનિક અને આ જ મોડાલિટી આપણે આ જે બાળકો એન્ટર થવાના છે એ લોકોને આપણે આ સુવિધાઓ આપીશું. બીજો એક આમાં એક એડ કરીશ કે જે આપણે વાલીઓને કહું અને જે નિર્વાણ સાહેબે બાળકોને પણ એક સંદેશ આપ્યો. મારું તો કહેવું છે કે બાળકે તો અત્યારે માત્ર એની પરીક્ષા પર ફોકસ કરવું, ખૂબ સારી રીતે પરીક્ષા આપી, બાકીની બધી જવાબદારી શિક્ષણવિદોની, બાકીની બધી જવાબદારી સેન્ટરોની. આપણે છે જ, આપણા જ બાળકો છે, આપણે ઊભા રહીશું એ લોકોને સારી રીતે આ પરીક્ષામાં ક્લિયર કરાવવા માટે. એટલે કોઈ જ ચિંતાનું આમાં કારણ નથી. એકવાર કોલેજમાં એન્ટર થઈ જાય એની પણ સુવિધાઓ છે અને ખૂબ સારી રીતે ઓનલાઈન પ્લેટફોર્મ બહુ જ સારી રીતે ટ્રાન્ઝિશનમાં આવી ગયા છે. શરૂઆતમાં થોડીક તકલીફ થઈ કે આ કેવી રીતે થશે. બાળકોએ મોબાઈલ પર ચડ્યા. અમારા ઘણા એલ્યુમનીને અમે પછી કર્યું કે ભાઈ ઘણી જગ્યાએ બહુ જ ઇન્ટિરિયરમાં બાળક છે, એની પાસે ડેટા લેવાની કદાચ એને અગવડતા હોય. ગવર્મેન્ટની સ્કોલરશિપ્સ ઘણી બધી છે, બધી જ ઓનલાઈન મળે છે. તો એલ્યુમનીએ ભેગા થઈ અને એ લોકોને ડેટા પેક અપાવ્યા, જેથી કરીને એટલે એટલા સુંદર આયોજનો અને એટલું બધું પબ્લિક એજ્યુકેશનિસ્ટ બધા ભેગા મળીને કરી રહ્યા છે કે જેની આપણે વી કાન્ટ સ્ટાર્ટ લિસ્ટિંગ ધેમ, દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. એટલે ખૂબ સારી પ્રથાઓ છે. આપે કહ્યું એમ આપણું રાજ્ય બહુ જ મોડલ સ્ટેટ છે અને ખૂબ સારી રીતે હેન્ડલ કરી રહ્યું છે. થેન્ક યુ. દર્શક મિત્રો, એક વસ્તુ ખ્યાલમાં રાખજો, જીવનના દરેક ક્ષેત્રમાં કોઈ પણ પ્રશ્ન એ એકલો જન્મતો નથી. એ પ્રોબ્લેમ ઇઝ ઓલવેઝ બોર્ન વિથ એ ટ્વિન બ્રધર કોલ સોલ્યુશન. એટલે એક પ્રશ્ન થાય છે એનો સામે ઉકેલ પણ એ સાથે જ નક્કી થઈ ગયો હોય છે અને એ ઉકેલ સપાટી પર આવે છે. કદાચ એમાં થોડો વાર લાગે, બની શકે નવી પ્રક્રિયા છે એટલે તમને એનાથી પરિચિત થતા થોડો સમય લાગી શકે, પણ એ આવે છે. આજનું જીવન એટલું બદલાયું છે. એક ગૃહિણીને જુઓ તમે, વોશિંગ મશીન ચલાવે છે, અવન ચલાવે છે, ગેસના ઉપકરણો ચલાવે છે, નેટ સર્ફિંગ કરે છે, ટેલિવિઝન ચલાવે છે, પોતાના
સ્માર્ટફોનથી અનેક પ્રકારની એપનો ઉપયોગ કરે છે, પોતાના બાળકને સ્કૂલે મૂકી આવે છે, લઈ આવે છે. કેટલી બધી ટેકનોલોજી એક ગૃહિણીને વાપરવી પડે છે. જો ના હોય એની પાસે આવડત તો એ સાવ પાંગળી થઈ જાય. એટલે પ્રશ્નો બદલાવની સાથે થવાના છે. નિર્મળભાઈ, મારે આપને એક થોડો જુદો પ્રશ્ન પૂછવો છે કે આ 100 શિક્ષણવિદોએ એક પત્ર લખ્યો. હવે આ બુદ્ધિશાળી માણસોનું ગ્રુપ છે. હું કોઈ ટ્રેડ યુનિયન વાળા માણસો ભેગા થઈને આવું કંઈક કરે તો માન્ય છે, પણ આ કક્ષાના માણસો એક ઘેટાની મનોવૃત્તિથી પ્રેરાઈને આ રીતે ભેગા થઈને આખી વાતને એક જુદા રસ્તે ચડાવી દે કે અમે એક ગ્રુપ છીએ. હું માનું છું ત્યાં સુધી ઇન્ટેલેક્ચ્યુઅલ્સનું કોઈ ગ્રુપ ન હોવું જોઈએ. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એ પોતાનો અભિપ્રાય નિર્ભીકપણે વ્યક્ત કરી શકે અને વ્યક્તિગત અભિપ્રાયની કિંમત હોય, એના કોઈ ટોળા ન હોય. તો આ 100 શિક્ષણવિદોને આ ક્યાં જરૂર હતી કરવાની? કેમ એ લોકો શેના માટે કૂદી પડે ને એમ કરીને એમણે શિક્ષણવિદો તરીકેનું એમનું ગૌરવ ઘટાડ્યું છે એવું આપ માનો છો? બિલકુલ એવું હું માનું છું. પણ સાહેબ, આપે કીધું એમ કે જેમ ગૃહિણી ઘણી બધી ટેકનોલોજી, ઘણા બધા કાર્યો એક સાથે કરે છે, તો અત્યારે ટેકનોલોજીના જમાનામાં એટલા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવી ગયા છે કે એક વ્યક્તિ કંઈ કહેતો હોય તો એની સાથે ગ્રુપ ઊભું થઈ જાય છે. આમાં પણ કદાચ એવું જ હોઈ શકે કે એક શિક્ષણવિદ એવું કહે કે ના લેવાવી જોઈએ અને 90 જણા એવું કહેતા હોય કે લેવાવી જોઈએ. બધા અંતે ચર્ચા કરીને સોશિયલ મીડિયામાં કન્ક્લુઝન એવું કાઢે કે ચલો ના લેવાવી જોઈએ, એ બાજુ પ્રયત્ન કરીએ એમ. તો આમનો જે શિક્ષણવિદો છે એમનો એ જે અભિગમ છે એ મારી દ્રષ્ટિએ તો બિલકુલ નકારાત્મક અભિગમ કહેવાય. એક શિક્ષક અથવા તો આપ જાણો છો કે ગુરુ, એનું કામ શું છે? તો એના વિદ્યાર્થીઓને એક સાચું માર્ગદર્શન આપવાનું, સાચા રસ્તે એને લઈ જવાનું અને એને ભવિષ્ય માટે તૈયાર કરવાનું, એ એની જવાબદારીમાં આવે છે. બરોબર? અને હી ઇઝ અ રોલ મોડેલ ફોર રોલ મોડેલ. દરેક વિદ્યાર્થી માટે એનો શિક્ષક, એનો ગુરુ એ રોલ મોડેલ હોવો જોઈએ, અથવા તો હોય પણ છે. પણ આ જે શિક્ષણવિદો છે એમની શું વિચારધારા છે એ કયું સમજાતી નથી. કેમ એ લોકો એ પ્રયાસમાં છે કે નીટ ના થવી જોઈએ કે JEE ના થવી જોઈએ? મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી માટે સૌથી હિતાવહ સમય આ જ છે નીટ થવા માટે. બરોબર છે? અને દરેક વિદ્યાર્થીએ નિર્ભયપણે નીટની પરીક્ષા આપવી જોઈએ, એવો મારો મત છે. દર્શક મિત્રો, લગભગ આપણે ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ. આ આખા પ્રશ્નમાં આમ જોઈએ તો કોઈ પ્રશ્ન જ નથી. પરીક્ષા લેનારે પરીક્ષા લેવાની છે, આપનારે પરીક્ષા આપવાની છે, પણ આજકાલ કોઈ પણ પ્રવૃત્તિને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે કૂદી પડવાનું, કાં તો વાલી મંડળ તરીકે ગ્રુપ કરીને ઊભા થઈ જવાનું, કાં તો બીજી હશે, એમના પ્રશ્નો હશે, વ્યાજબી હશે, એમના અસ્તિત્વ માટે પણ કદાચ જરૂરી હશે, પણ જે કન્સર્ન ઓથોરિટી છે, શિક્ષણ વિભાગ છે, એના સચિવથી માંડીને બાકીના બધા આ ક્ષેત્રના નિષ્ણાતો છે, એમને જરૂર લાગશે તો બહારથી પણ બીજા નિષ્ણાતોની સલાહ લેવા માટેનો એમની પાસે ક્ષમતા છે. ત્યારે આપણે દરેક વસ્તુને ટોળાશાહીમાં પરિવર્તિત કરી નાખીએ અને એના પરિણામે ભોગ જેમ ન લેવાય એ બાળકોનો લેવાય, જેને કંઈ લેવા દેવા નથી, એને હજુ તો દુનિયાના દરવાજા જોવાના છે, પોતાના સપના જે એને જોયા છે એ સપના સાકાર કરવાના છે. એ સ્થિતિમાં એને મદદરૂપ થવાના બદલે તમે એને કાઉન્સેલિંગ કરો કે ભાઈ તું આટલી આટલી કાળજી રાખજે અને કંઈ જ થવાનું નથી, તું પરીક્ષા આપ અને નિર્ભીકપણે પરીક્ષા આપીને તારું ભણવાનું ચાલુ થાય એટલે તારું વર્ષ શરૂ થઈ જાય. બાળકને એ રીતે સલાહ આપવી જોઈએ. એના બદલે આ એક મુદ્દાની વાત નથી. અહીંયા તો હું સ્પષ્ટપણે માનું છું કે રાજકીય મુદ્દે આ બાબતનો વિરોધ કરવો એ લોકશાહી અધિકાર હોઈ શકે, એ માન્ય રાખી શકાય, પણ સામા પક્ષે એ અધિકારનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. સત્તા એ જવાબદારી છે, અધિકાર એ જવાબદારી છે, વિરોધ પક્ષના નેતાનું સ્થાન એ પણ જવાબદારી છે, એમને સાંભળવા જોઈએ, એ સત્તાધારી પક્ષની જવાબદારી છે. પણ આ અધિકારમાં ક્યાંક વિવેક ખોવાયો છે એવું લાગે છે.
અને એનું પરિણામ એ આવ્યું છે કે નિર્દોષ વિદ્યાર્થી જેને આની સાથે કઈ લેવા દેવા નથી, એટલે ગુજરાતીમાં એક કહેવત છે કે પાડા પાડા લડે ને ઝાડનો ખો નીકળે. અત્યારે પાડા પાડા લડી રહ્યા છે, લડતા રહેશે, અને વચ્ચે પેલો જેને કેરિયરના પ્રથમ પગથિયે હજુ પગ દેવાનો છે એ વિદ્યાર્થી બિચારો પીસાતો રહેશે. મને લાગે છે ત્યાં સુધી આ આખી બાબત ક્યાંક ને ક્યાંક દેશ હિતને ન લાવી આપણે વચ્ચે, પણ સમગ્ર વ્યવસ્થા તંત્રને તોડી નાખનારી છે, એમાં કોઈ શંકા નહીં. દરેક પ્રશ્નને આ રીતે આપણે ટોળાની માફક ઉકેલવાનો પ્રયત્ન કરીએ, અને સરવાળે જે સ્ટેક હોલ્ડર્સ છે જેના માટે છે આ બધું, એનો કોઈ અવાજ જ ના હોય એનો, અને તમે નક્કી કરો એમના માટે. કાલ ઉઠીને તમે પરીક્ષાઓ કઈ રીતે લેવી તે નક્કી કરશો, ક્લાસમાં ભણાવવું કઈ રીતે તે નક્કી કરશો, કયા પ્રશ્નો ભણાવવા તે નક્કી કરશો, કઈ રીતે પેપર કાઢવું તે નક્કી કરશો. આ આપણું કામ નથી. જેનું કામ જે કરે છે તેને એનું કામ કરવા દેવું જોઈએ, અને એ કામમાં સલાહ આપવા માટે નિષ્ણાતો હોય, વિપક્ષ પાસે પણ હશે, એમણે સલાહ આપવી જોઈએ. એ સલાહમાં મુદ્દા ગંભીરતાપૂર્વકના હોય તો સત્તાધારી પક્ષે પણ પોતાની સંખ્યાનું મદ છોડીને એ વ્યવસ્થિત મુદ્દા હોય એને સ્વીકારવા જોઈએ. સરવાળે વિપક્ષ કે આ પક્ષ, સત્તાધારી પક્ષ કે પેલો પક્ષ, છેવટે પ્રજાના પ્રતિનિધિઓ છો, પ્રજા માટે કામ કરવાનું છે. ત્યારે આ પ્રકારના મમત ઉપર ચડીને એકબીજાની સામે પડવું અને એક મુદ્દો જે કોઈ રીતે રાજકીય નહીં બનાવવો જોઈએ એને રાજકીય મુદ્દો બનાવી દેવો એ કોઈ પણ માટે ઉચિત નથી. આપણે આશા રાખીએ વિદ્યાર્થીઓના હિતમાં આનો જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ પાસે પણ જાય ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટ પણ યોગ્ય વિચાર કરીને નિર્ણય આપશે. આપણા દેશની સર્વોચ્ચ અદાલત એ બધા જ પાસાનો વિચાર કરીને નિર્ણય આપે છે, એ રીતે જ આપશે. અને ઈચ્છીએ કે છેવટે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે. જે તારીખે નીટ થવાની છે, જે તારીખે જેઈ થવાની છે તે તારીખે થાય, અને જે વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યની પ્રતીક્ષા કરી રહ્યા છે એમને એડમિશન માટેનો કોકને આઈઆઈટીમાં તો કોકને મેડિકલ કોલેજમાં માર્ગ ખુલ્લો થાય, અને સૌ આ દેશ હિતમાં એક નિષ્ણાત બનવા માટે પહેલા પગથિયે આગળ વધે એવી શુભકામનાઓ સાથે દર્શક મિત્રો આ ચર્ચાને અહીંયા આપણે વિરામ આપીશું. મળીશું કાલે વળી. આપણા નાણામંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે સબકી સંભાળ્યો મેં વેરી ફોડતા હું. તમારે હવે અમે પૈસા આપી શકીએ એમ નથી, રાજ્યોએ પૈસા ઉભા કરવા હોય તો કરી લો. અત્યંત ચિંતાજનક વાત છે. અને નાણામંત્રીની આ જાહેરાત અને રાજ્યોને નાણાં ઉભા કરવા માટે ઊભી થનાર તકલીફો અને એના કારણે વિકાસ પર શું અસર થશે આ બાબતોની ચર્ચા આપણે હવે પછી કરીશું. શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર.